વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2નો ક્વેશ્ચન નંબર 4 કરીશું. ચોથો ક્વેશ્ચન છે, સમાંતર શ્રેણી આપેલી છે અહીંયા 3, 8, 13, 18 કરીનું કેટલામું પદ 78 થાય. એટલે કે કેટલામું પદ 78 થાય એટલે એન આપી દીધું છે, આપણે એન શોધવાનો છે. તો જો અહીંયા એ કેટલો છે 3 છે, એન શોધવાનો છે. એન કેટલો છે 78 આપેલું છે 78. હવે ડી શોધી લઈએ. ડી બરાબર A2 માઇનસ A1. A2 શું આપેલા છે 8 અને A1 3. 8માંથી 3 જાય તો 5 આવે. તો ડી શું મળ્યો આપણે 5 મળે. ડી બરાબર 5. હવે આપણે ખબર છે AN બરાબર સૂત્ર મૂકી દઈએ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એન કેટલું આપેલું છે 78. એ કેટલું છે 3. એન શોધવાનો છે અને ડી કેટલો આવ્યો, ડી શોધ્યો ને, ડી કેટલો આવ્યો 5. તો ચલો 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1 5. હવે 78માંથી 3 જાય તો કેટલા આવે 75 આવે. 75 n માઇનસ 1 5. હવે 75 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1 15. 75 15 પા 75. હવે 15 આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ. તો એનની કિંમત કેટલી મળશે આપણે 16 મળશે. એટલે 16મું પદ છે આમાં એ કયું થશે 78 થશે. એટલે એની 16 પદ આપેલા છે. 16મું પદ 78 થશે આપેલું છે ને. કેટલામું પદ તો 16મું પદ 78 થશે. ચલો ક્વેશ્ચન નંબર 5 છે, નીચેની સમાંતર શ્રેણીઓમાં પદોની સંખ્યા શોધો. પદો એટલે એન જ, કેટલા પદ આપેલા છે એ શોધવાનું છે. ચલો તો એ બરાબર શું આપેલું છે 7. એન છેલ્લું પદ આપી દીધું છે, કેટલું છે 205 આપ્યું છે ને. એન આપણે એન શોધવાનો છે, એન બરાબર શોધવાનો. અને ડી બરાબર A2 માઇનસ A1. હવે A2 શું છે 13 માઇનસ 7. 13માંથી 7 જાય તો કેટલા આવે 6 આવે. તો ડી શું મળ્યું 6. ચલો સૂત્ર મૂકી દઈએ. એન બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ કેટલું છે 7. એન કેટલા છે 205 વત્તા એન શોધવાનો અને ડી કેટલા મળ્યા 6. 7 છે પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી 6 છે. ચલો 205 માઇનસ 7 કેટલા આવે 198 બરાબર n માઇનસ 1 અને 6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકાર. હવે ભાગાકાર કરીએ 6 તેરી 18, પછી 1 વધે 19માંથી 18 જાય તો અને પાછો 8 એટલે 6 તેરી 18 n માઇનસ 1. હવે માઇનસ 1 છે, આ બાજુ આવશે તો પ્લસ એટલે n કેટલા આવશે 34. એનની કિંમત કેટલી આવશે 34. 34 પદ આપેલા છે આમાં. કેટલા પદ આપેલા છે 34. ચાલો હવે 5માનો જ બીજો પ્રશ્ન છે. શું છે 18 એવી રીતે આપેલ. આ મિશ્ર અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 15 દુ 30, 30 ને 1 31. 31 ભાગ્યા 2 થાય ને. ચલો હવે એ બરાબર 18. એ એન બરાબર માઇનસ 47. માઇનસ હોય તો ગભરાવાની જરૂર નથી, જે રીતે કરીએ એ જ રીતે દાખલો કરવાનો. એન માઇનસ ના હોવો જોઈએ. એન માઇનસ ના હોય, અપૂર્ણાંક ના હોય, એન હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય છે અથવા તો પ્રાકૃતિક સંખ્યા હોય. ચલો હવે ડી શોધી લઈએ. ડી બરાબર A2 માઇનસ A1. A2 શું છે આવ્યો ને 15 દુ 30, 31 ભાગ્યા 2 અને A1 18.
ચલો લસા લઈ લઈએ. કેટલો આવશે? 2 એટલે 18 દુ 36. 31 માઇનસ 36 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? -5/2 આવે ને, -5/2. શું મળ્યો? ડી મળ્યો તમને. ચલો તો હવે સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an કેટલા છે? -47. એ પ્રથમ પદ 18 પ્લસ n-1 ડી કેટલું મળ્યું? -5/2. -5/2 મળ્યું. 18 છે આ બાજુ આવશે તો પ્લસ છે તો -18 બરાબર n-1 -5/2 થશે. માઇનસ કરવાના પ્લસ 65 થાય. 7 ને 8 15 વધી 1 4 ને 1 5 ને 1 6 અને અહીંયા બી શું છે? માઇનસ છે તો માઇનસ કટ થઈ જશે અહીંયા, અથવા તો માઇનસ આ બાજુ આવશે n-1. આ -5/2 છે તો 2 ક્યાં આવશે? ઉપર અને -5 નીચે, તો માઇનસ કટ. હવે કેટલા 5 65 થાય? 13 5 થાય તો કરીએ 13 5 65 અને 13 દુ 26 n-1 26 પ્લસ 1 બરાબર n. તો n ની કિંમત કેટલી આવી? 27. કેટલી આવી? 27. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે? હવે અહીંયા આપણે n આપ્યું નથી, પણ an કેટલું છે? હોઈ શકે એવું કીધું છે. કોઈ પદ -150 હોઈ શકે? તો an બરાબર કેટલો છે? -150. a બરાબર 11. n બરાબર શોધવાનું છે અને ડી આપણે શોધીએ. a2 માઇનસ a1. a2 શું આપેલું છે? 8. 8 માઇનસ 11 તો કેટલા આવશે? -3 થાય. ડી બરાબર શું મળશે? -3 મળ્યું. ચાલો સૂત્રમાં મૂકી દઈએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an કેટલા છે? -150. a કેટલા છે? 11. n-1 ડી કેટલા છે? -3 છે ને. હવે આ બાજુ આવશે તો માઇનસ થશે. 150 માઇનસ 11 બરાબર n-1 -3. તો આ કેટલું આવશે? -161 બરાબર n-1 -3. આ -3 ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. બરાબર તો આવશે n-1 ઇઝ ઇક્વલ ટુ -616 -3 આવશે. માઇનસ કટ ભાગાકાર કરશો 3 5 15 1 વધ્યો 3 તેરી 9 10 11 2 વધ્યા એટલે 3 દુ 3 છક 18 2 વધશે એટલે પોઈન્ટમાં જવાબ આવશે n-1. n બરાબર 53.66 વત્તા 1 એટલે કેટલું આવશે? 54.66. તો n ની કિંમત પોઈન્ટમાં શક્ય નથી. n સમાંતર શ્રેણી માટે n લખવાનું નીચે. સમાંતર શ્રેણી માટે n કેવો હોવો જોઈએ? ધન પૂર્ણાંક હોવો જોઈએ. તેથી -150મું પદ શક્ય નથી.